થશે અને પહેલા જે મંત્રી હતા પછી જ એમનું પત્તું કપાયું, શું એમની પણ કોઈની રીએન્ટ્રી થવા જઈ રહી છે કે કેમ? ઘણા બધા સવાલો છે ને એક સવાલ એ પણ છે કે વિસ્તરણ થવા ક્યારે જઈ રહ્યું છે? આ બધા વચ્ચે એક અપડેટ મળી રહ્યા છે કે રાજ્યપાલ શ્રીએ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો છે, ગુજરાત પાછા આવી રહ્યા છે અને એટલા માટે જે કયાસ લગાવાઈ રહ્યા છે કે ગમે ત્યારે આ જાહેરાત થઈ શકે છે, ગમે ત્યારે મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થઈ શકે છે અને એની સાથે સાથે આ મંત્રીમંડળના વિસ્તરણ વખતે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. હિરેન મારી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે. હિરેન પાસેથી એક વિગત વિસ્તારથી જાણી. હિરેન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાનો હરિયાણાનો જે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે એમાંથી આવતીકાલે સવારે તેઓ ગાંધીનગર રાજભવન પહોંચશે અને ત્યાર પછી આ મંત્રીમંડળના વિસ્તરણ અંગેની કામગીરી છે એની સત્તાવાર શરૂઆત થશે. જે માહિતી મળી રહી છે તે અંતર્ગત પરમ દિવસે એટલે કે 17 તારીખે આ મંત્રીમંડળનું વિસ્તરણ છે એ થશે. નવા મંત્રીઓ શપથ લેશે. જે જૂના મંત્રીઓ છે એમને રાજીનામા લેવામાં આવશે. એ રાજીનામા લેવા માટેની પ્રક્રિયા છે એને પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય સંગઠનમાંથી એક નેતા છે એ અહીંયા આવશે ગુજરાત અને એ આ જેટલા મંત્રીઓને પડતા મુકાવાના છે એ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે બેસી અને એમને બોલાવવામાં આવશે અને એ નેતાઓ છે એમની સાથે બેઠક કરી અને ત્યારબાદ આ નિર્ણય છે આ અંગેનો એ કરવામાં આવશે. એટલે હાલની જે 16નું મુખ્યમંત્રી સહિત 17ની સભ્ય સંખ્યા છે એમાંથી 5 થી 6 મંત્રીઓ જ કન્ટિન્યુ રહેશે, બાકીના મંત્રીઓને પડતા મૂકવામાં આવશે. અને એના માટે જે છે એ રાષ્ટ્રીય સંગઠનમાંથી મહામંત્રી છે એક એ આવતીકાલ બપોર સુધીમાં સંભવતઃ ગુજરાત તેઓ પહોંચશે અને આ નેતાઓ સાથે તેઓ મુલાકાત કરશે. મુખ્યમંત્રીના આવતીકાલના કેટલાક કાર્યક્રમો છે એ યથાપૂર્વક એટલે કે જે હતા એને કન્ટિન્યુ કરવામાં આવ્યા છે. આ સાથે જે માહિતી મળી રહી છે તે અંતર્ગત કેબિનેટ બેઠક જે છે એ હવે વિસ્તરણ પછી જ મળશે. વિસ્તરણ પહેલાં એક પણ કેબિનેટ બેઠક નહીં મળે. આવતીકાલે જે સંભવિત કેબિનેટ બેઠક હતી એની પણ સૂચના રદ માટેની આપવામાં આવી છે. એટલે આવતીકાલે કોઈ કેબિનેટ બેઠક નહીં મળે. સીધી વિસ્તરણ પછી એટલે કે ખાતા વહેંચણી અને કેબિનેટ બેઠક આ બંને એક જ બેઠકની અંદર જે છે એ જોવા મળશે. અત્યાર સુધી જે સ્થિતિ દેખાઈ રહી છે તે અંતર્ગત લગભગ 21 થી 22ની સભ્ય સંખ્યાનું જે નવું માળખું છે એ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રહેશે અને એમાં જાતિગત સમીકરણો અને ખાસ વિસ્તાર એટલે કે ઝોન પણ જોવામાં આવશે. જેમાં અત્યારે જે પ્રાથમિક માહિતી છે એમાં કેટલાક જૂના પૂર્વ મંત્રીઓને પણ પરત લેવામાં આવશે જેથી કરી અને જાતિગત સમીકરણો સેટ કરી શકાય અને આની અસર સીધી 2027 વિધાનસભા સુધી જોઈ શકાય અને એની અસર દેખાય એ પ્રકારના ચહેરાઓ, યુવા ચહેરાઓ, અનુભવી ચહેરાઓ પણ આની અંદર લેવામાં આવશે. મુખ્યમંત્રી પાસે જે ખાતાઓ રહેલા છે એમાંથી ઘણા બધા ખાતાઓ છે એ ઓછા થશે. મુખ્યમંત્રીનો ભાર પણ હળવો કરવામાં આવશે અને એ ખાતાઓ અન્ય સિનિયર કેબિનેટ મંત્રીઓને આપવામાં આવશે. હિરેન, એક ચર્ચા એ પણ છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત એ બધા જ સમીકરણો જ્ઞાતિગત સમીકરણોની સાથે સાચવવામાં આવશે. એની સાથે સાથે કડવા, લેવા પટેલ આ જ્ઞાતિગત સમીકરણ પણ ખૂબ સારી રીતે સાચવવામાં આવશે. અમદાવાદમાંથી મુખ્યમંત્રી અને એમની સાથે પ્રદેશ પ્રમુખ બંને છે એટલે અમદાવાદ શહેરની સાથે અમદાવાદ જિલ્લામાંથી પણ કોઈને આમાં મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે આવી ઘણી બધી ચર્ચાઓ છે. શું જાણવા મળી રહ્યું છે ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી, ગ્રાઉન્ડ રિયાલિટીમાંથી? અત્યાર સુધીની જે પ્રક્રિયા રહી છે સરકારની અને પાર્ટીની અને જે પ્રકારે અત્યાર સુધી મંત્રીઓના નામ મંત્રીઓને આપવામાં આવ્યા છે ખાતા એ જોતા મોટે ભાગે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદમાંથી છે. મુખ્યમંત્રી તરીકે તેઓ કાર્યરત જ રહેવાના છે. એટલા માટે અમદાવાદમાંથી કોઈ પણ નવા મંત્રીને સ્થાન આપવામાં આવે એવી શક્યતાઓ લગભગ ઓછી દેખાઈ રહી છે અથવા તો કોઈને સ્થાન આપવામાં નહીં આવે. આ બે વ્યક્તિઓ હોવાના કારણે એ સીટી એનાથી સચવાઈ જશે. વડોદરા શહેર છે, રાજકોટ શહેર છે, સુરત શહેર છે, તો આ શહેરોમાંથી એક મંત્રીઓ છે એ કેબિનેટની અંદર હશે. સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજ અને ખાસ લેઉવા પાટીદાર જે છે એને પ્રાધાન્ય આપવામાં આવશે. કોળી સમાજમાંથી પરસોત્તમ સોલંકીને આ વખતે પડતા મૂકી અને હીરાભાઈને અથવા તો અન્ય કોઈ વ્યક્તિને લઈ અને કોળી સમાજનું પ્રભુત્વ અથવા તો નેતૃત્વ નવી પેઢીને સોંપવામાં આવે એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એ જ પ્રકારે દાહોદ સહિતનો જે પટ્ટો છે ત્યાંથી બચુભાઈ ખાબડને પડતા મૂકવામાં આવશે. તો ત્યાં કનૈયાલાલ કિશોરી છે અને બાબુ કટારા આ બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિને આદિવાસી ચહેરા તરીકે લેવામાં આવશે. મહિલા આદિવાસી તરીકે દર્શના દેશમુખ નાંદોદના ધારાસભ્ય છે, તે બહુ ડૉક્ટર છે અને અભ્યાસુ પણ છે એટલે સ્વાભાવિક રીતે એમનું સ્થાન પણ આની અંદર હોઈ શકે છે.
એ જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાંથી સંગીતા પાટીલને સ્થાન મળે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાંથી એવી સીધો મોટો કોઈ ફેરફાર આની અંદર નહીં દેખાય. સીજે ચાવડાને સ્થાન ક્યાંક મળી શકે છે. અર્જુન મોઢવાડિયાનું મોટે ભાગે નક્કી માનવામાં આવી રહ્યું છે કે સિનિયર કેબિનેટ મંત્રી તરીકે તેઓ આ નવી કેબિનેટમાં હશે. હિરેન મારી સાથે જોડાયેલા રહેશો. મારા સહયોગી મનીષ પણ મારી સાથે છે. મનીષ, જ્ઞાતિગત સમીકરણ, આપણે ભલે મોટા મોટા નેતાઓ સ્ટેજ ઉપરથી કહેતા હોય કે જ્ઞાતિ જાતિના વાડા આ ચૂંટણીઓમાં તૂટી ગયા, પેલી ચૂંટણીમાં તૂટી ગયા, પણ હકીકત એ છે કે વોટ બેંક જો સાચવવી હોય તો પહેલા જ્ઞાતિગત સમીકરણ માંડવામાં આવે છે અને મારા સમાજમાંથી કોણ મંત્રી છે એ દરેક જ્ઞાતિનો વ્યક્તિ પણ જોતો હોય છે. અને એટલા માટે જ એ સવાલ અત્યારે ચર્ચાયો છે કે જ્ઞાતિગત સમીકરણ આ મંત્રીમંડળમાં કેવી રીતે સાધવામાં આવશે અને એ જ્ઞાતિગત સમીકરણ સાધવામાં ક્યાંક કદ મંત્રીમંડળનું ખૂબ વધારી તો નહીં દેવાય. નુપુર, એક વાત હંમેશા કહેવાતી આવે છે કે જ્ઞાતિ હે કે જો જાતિ નહીં, અને એનું કારણ એ છે કે જ્યારે સામે ચૂંટણીઓ દેખાય અથવા તો રાજનૈતિક સમીકરણો સેટ કરવા હોય તો જાતિ આધારિત રાજનીતિ ગુજરાત હોય કે પછી દેશનો કોઈ પણ પ્રદેશ એમાં હંમેશાથી અગ્રેસર રહી છે. અને આ વખતે જ્યારે 23 જેટલા મંત્રીમંડળના નવા ચહેરાઓની વાતો સામે આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી હંમેશાથી ચોંકાવવામાં માહિર રહી છે, પરંતુ જે પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા છે, કારણ કે હવે 2 વર્ષ, સવા 2 વર્ષ જેવો સમયગાળો બચ્યો છે 2027ની ચૂંટણી આડે, આ બધાની અંદર હવે જ્યારે જે નવા ચહેરાઓ એડ કરવાના છે, જેમાં ઝોન વાઇઝ અલગ અલગ જે જાતિગત સમીકરણો સેટ કરવા, કારણ કે પંચાયતની ચૂંટણીઓ સામે આવી રહી છે નુપુર, મહાનગરપાલિકાઓ અને એની સાથે સાથે પંચાયતની ચૂંટણીઓ છે, તો એનું એક સમીકરણ સાધવા માટે એનું એક મેથેમેટિક્સ સેટ કરવા માટેની કોશિશ થશે. જેમાં ઉત્તર ગુજરાતનો જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી અને એની સાથે સાથે કડવા પાટીદાર ચહેરામાંથી કોઈકનો સમાવેશ કરાઈ શકાય છે. સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર, એની સાથે સાથે આહિર અને ક્ષત્રિય સમીકરણને સેટ કરવામાં આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત રીતે આદિવાસી કોઈ એક ચહેરો હોઈ શકે છે. એની સાથે સાથે સુરત શહેરમાંથી કોઈ એક મહિલા અથવા તો કોઈ સુરત શહેરમાંથી કોઈ ધારાસભ્ય છે જેને મંત્રી બને તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. એની સાથે સાથે મધ્ય ગુજરાતના જે સમીકરણો સેટ કરવાની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને દલિત અને ઓબીસી કોઈ જે ઉમેદવારો, જે ધારાસભ્ય છે એના નામની પસંદગી થઈ શકે છે. અમદાવાદ શહેરમાંથી પણ એક ધારાસભ્યનું મંત્રી બનવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે એક ક્ષત્રિય મહિલા ધારાસભ્ય છે જેમનું ઓલમોસ્ટ નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ બધા જ સમીકરણો અત્યારે રાજનૈતિક પંડિતો અને રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યા છે નુપુર. પરંતુ એ વાત ચોક્કસથી જોવામાં આવે છે કે જ્યારે સરકારને જ્યારે જરૂર છે કે એવા ચહેરાઓ સામે રાખી દેવામાં આવે કે જેનાથી એક સમાજ, એક વર્ગ જેને સીધી અસર થાય. અને મને એવું લાગે છે કે આ જે મંત્રીમંડળનું નવું ગઠન થવા જઈ રહ્યું છે, આખું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, એવા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરવા માટે ગયા હતા, એક ચોક્કસ વાત રહેશે કે જે જ્ઞાતિ બળવાન છે, જે જ્ઞાતિ જે વોટ બેંક પર સીધી અસર કરે છે, ઓબીસી જ્ઞાતિ, ઓબીસી એક આખું ફેક્ટર છે કે જેમાં ગુજરાતમાં 52 થી 55% ઓબીસી ફેક્ટરને ધ્યાનમાં રાખીને જગદીશ પંચાલને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષ બનાવ્યા છે, તો એવા સમયની અંદર નાનામાં નાના સમાજનું પ્રતિનિધિત્વ જ્યારે મંત્રીમંડળમાં રહે એ પ્રકારનું ગણિત સેટ કરવાની કોશિશ થઈ રહી છે. બિલકુલ, એટલે એક સમાચાર એવા પણ છે કે 10 થી વધારે